ગામમાં બધા સુખ શાંતિમાં? છોકરા બોલ્યા જો એમને ભણવા માટે નિશાળ થઈ ગઈ ને એટલે આપણા બધા આગેવાનો, આપણા અધિકારીશ્રીઓ, ગામના વડીલો, આમ તો સભા કરવાની મેં ના પાડી હતી, સભા નહીં, ખાલી ખાતમુહૂર્ત કરીને આપણે બધા નીકળીએ બધાને મળીને. પણ તમને બધાને મળીને ખૂબ આનંદ થયો ને તમે તો આખી સભા કરીને આટલો તમારો પ્રેમ ને લાગણી છે બધાની કે બધા મિત્રો, વડીલો, માતાઓ, બહેનો બધા આવ્યા. શિક્ષણનું કામ એ ખૂબ અગત્યનું કામ છે. હું જિલ્લા શિક્ષણ સાથે જોડાયેલા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી અને એમની સાથેની આખી ટીમને હું હૃદયથી અભિનંદન આપીશ. સાથે આપણી એસએમસી પૂરી ટીમ, તમારી સરપંચ સહિતની પૂરી શિક્ષણની ટીમ, શાળા પરિવાર, બધાને અભિનંદન કે શાળાના ઓરડાની માગણી થઈ અને ગણતરીના વર્ષ, દોઢ વર્ષમાં તો આજે સરસ મજાના ઓરડા તૈયાર પણ તમારા થઈ ગયા અને સરદારપુરા ઘોડિયાની અંદર આપણે આપણા બાળકો શાંતિથી સારી રીતે ભણી શકે એવી વ્યવસ્થા ઊભી થઈ. 2 શિક્ષક મિત્રો આવી ગયા છે, બંને ખૂબ ઉત્સાહી છે અને બહુ રસપૂર્વક કામ કરે છે. અને મેં જાણ્યું એ પ્રમાણે શરૂઆતમાં તો ઝાડ નીચે, બાવળ નીચે બેસીને ભણાવવાનું વેડા બેડા ગાળીને આવી સ્થિતિની અંદર તમે મહેનત કરી. હવે એવું કંઈ તકલીફ નહીં પડે, સરસ આ થઈ ગયું છે આખી વ્યવસ્થા. અને અંદર આપણા બાળકો જોઈને શીખી શકે એવું ઘણું બધું અંદર આધુનિકતા પણ અંદર નાખી છે. એવા ચાર્ટ, એવા રમતના નાના મોટા સાધનો હોય, ઇક્વિપમેન્ટ છે નાના નાના, કે જેને જોઈને ગણન શીખી શકે, વાંચન શીખી શકે, લેખન શીખી શકે. અને આજે મેં ટીપીઓશ્રીને એ પણ વાત કરી છે કે ભલે 2 ક્લાસની આજે શાળા છે, ગોળ્યું છે આપણું, પરંતુ આમાં જો સ્માર્ટ ક્લાસ થઈ શકે તો આપણે એના માટે મહેનત કરો. અહીંયા છોકરો હોશિયાર છે, તૈયાર છે, તો એ પોતે દુનિયાનું જે નવું શિક્ષણ છે, નવું જ્ઞાન છે, એને સહજતાથી મેળવતા થઈ શકે તો આ ક્લાસરૂમને સ્માર્ટ ક્લાસરૂમમાં આગળ વધારવા માટે પણ સૂચન કરું છું. ગામના વિકાસ માટે પણ આપણે છેલ્લા 2 વર્ષમાં જે કામો અહીંયા કર્યા છે એની પણ થોડી આશરે જાણકારી તમને બધાને આપું. શરૂઆતની અંદર જ કૃષ્ણ રાધા મંદિર પાસે ચોરે પેવર બ્લોક માટે 2 લાખ રૂપિયા, અજાવાડા પંડ્યાવાસ પૂર સંરક્ષણ દિવાલ માટે 3 લાખ રૂપિયા, હનુમાનશેરી પૂર સંરક્ષણ દિવાલ માટે 3 લાખ, પંડ્યાવાસમાં સાંસ્કૃતિક કેન્દ્ર માટે 4 લાખ, પટેલવાસમાં કોમ્યુનિટી હોલ માટે 5 લાખ, પ્રાથમિક શાળામાં સેનિટેશન માટે 2 લાખ. એટલે પહેલા વર્ષની અંદર 12 લાખ અને બીજા વર્ષમાં 7 લાખ, આમ કરીને 19 લાખ જેટલી રકમ આપણે છેલ્લા 2 વર્ષમાં બાકીના વિકાસના કામો માટે આ 38 લાખ આપીએ ને એના વગર બીજા એ વ્યવસ્થા 19 લાખની પણ બીજા કામોની પણ થઈ છે. હજુ પણ જે કંઈ આ ગામ માટે, વિકાસ માટે કરવું હોય એના માટે આજે હું આવ્યો છું, તો બીજા નવા 5 લાખનું કામ તમારે ગામમાં જે કરવું હોય એની પણ આજે જાહેરાત કરું. તો તમે સાથે મળીને નક્કી કરીને કહેજો કે આપણે શું કામ કરવું છે, તો એમાં આપણે આગળ વધી શકાય. જ્ઞાનની સદી છે, તો જ્ઞાનની સદીમાં કોઈએ પણ આગળ વધવું હશે તો શિક્ષણ એ પાયાની જરૂરિયાત છે. પેટે પાટા બાંધીને પણ બાળકોને ભણાવો આવી વાત કરીએ ને, તો આજે હવે પેટે પાટા બાંધવાની જરૂર નથી. હવે તો નર્મદાજી આવ્યા પછી બધાને કોઈને પેટે તકલીફ નથી. ખાવા પીવા માટે આપણે ભગવાનની મહેરબાની છે. બધાને જે કંઈ કમાવા માટે આપણે બહાર જવું પડે એવી સ્થિતિ હતી, આપણે રાહત કામ આવે તો આપણે જીવન જીવાઈ શકીએ એવી સ્થિતિ આપણી હતી. એના બદલે હવે બહાર કમાવા માટે મજૂરી કરવા જવું પડે એવું નથી રહ્યું. બધાને મહેનત મજૂરી કરે તો ઘર આંગણે એને પેટે કોઈ ભૂખ્યું ના રહે એવી વ્યવસ્થા તો બિલકુલ આપણે ત્યાં થઈ ગઈ છે. એ પશુપાલનના માધ્યમથી, ખેતીના માધ્યમથી, ખેતીમાં જે મહેનત કરતો હોય એ માણસના માધ્યમથી. તો હવે પહેલા તો એવી વાત હતી પેટે પાટા બાંધીને પણ ભણાવો એવી વાત હતી. એટલે એમ કે ભૂખ્યા રહો, અડધું ખાઈને પણ બાળકોને ભણાવો આવી વાત હતી. ખાવાનું પેટ અધૂરું રહે તો પણ બાળકને ભણાવો એવી વાત હતી. તો હવે પેટ ભરપૂર ખાવાનું જેને મળતું હોય
રહેવા માટેનું સારું પાકું મકાન મળી ગયું હોય, બાકીની નાની મોટી સુવિધાઓ મળતી હોય, તો એ ટાઈમે તો શિક્ષણ માટે તો ખૂબ મોટું કામ કરવું પડે. અને શિક્ષણ એક એવું અમોઘ શસ્ત્ર છે. ગરીબાઈમાંથી બહાર આવવું હોય તો શિક્ષણ છે, અજ્ઞાનતામાંથી બહાર આવવું હોય તો એનું અમોઘ શસ્ત્ર શિક્ષણ છે, શોષણમાંથી બહાર આવવું હોય તો એના માટેનું અમોઘ શસ્ત્ર શિક્ષણ છે, અને નવી પેઢીને જે બેઠા હોય એનાથી આગળ વધવું હોય તો એના માટેનું પણ અમોઘ શસ્ત્ર શિક્ષણ છે. શિક્ષણ એ આ સદીનો સૌથી મોટો ચમત્કાર છે. ચમત્કાર આપણે જોઈએ ને, બીજા બધા ચમત્કાર, કોઈ જાદુના ચમત્કાર જોઈએ, કોઈ ભગવાનના, બાકીના બધા ચમત્કારો જોતા હોય, પરંતુ આ ચમત્કાર સૌથી મોટો છે. ઝૂંપડામાં રહેતા ગરીબ પરિવારના દીકરા કે દીકરી, એને જો શિક્ષણ મળી જાય તો જેમના કોઈ પૂછતું ના હોય, એમના બાપને પાંચમમાં પૂછતા બધા થઈ જાય, એનો દીકરો કે દીકરી શિક્ષણ પ્રાપ્ત કરી અને આગળ વધે તો એનું માન સન્માન ઓટોમેટિક વધી જાય. આનાથી મોટો બીજો ચમત્કાર શું હોય? કળિયુગની અંદર સાક્ષાત દેવી સરસ્વતી માતા છે, જ્ઞાનની દેવી છે, એનો આશીર્વાદ આ પેઢીમાં જ મળી જાય. એવું નહીં કે અત્યારે મળે ને વળી બીજા જન્મની અંદર મળશે, એવું નહીં. આ પુણ્ય અત્યારે કરો, આ જન્મની અંદર એનો આપણને એનો ચમત્કાર મળી જાય, એના આશીર્વાદ મળી જાય. ગણતરીના વર્ષોમાં 10-15 વર્ષ કામ સારું શિક્ષણ મેળવો, એકદમ બદલાઈ જાય જીવન. તો આ કામ કરવા જેવું છે. એના પાયાનું કામ અહીંયા શરૂઆત કરી છે, અને હવે અગવડતા બાકી રહેવાની નથી. પહેલા તો એવું લાગતું કે અહીંયા ભણ્યા પણ હવે પછી આગળ કેમ ભણશું? તો હવે તો આપણો વાવ થરાદ જિલ્લો બની ગયો છે. અને એની અંદર ગરીબમાં ગરીબ પરિવારને પણ, સામાન્ય માણસને, સામાન્ય ખેડૂતને, સામાન્ય પશુપાલકને, મજૂરી કરતા માણસને, એને પણ એના દીકરા દીકરીને ભણાવવા હોય તો આપણા ઘર આંગણે વ્યવસ્થા, આધુનિક વ્યવસ્થા થાય, એવું બધું કરશું આપણે. આપણે આવતીકાલ આવનારી પેઢીઓનું ઉજ્જવળ ભવિષ્ય, એના માટે બધી સુવિધાઓ અહીંયા ઘર આંગણે ઊભું થશે. એના માટે હવે પાલનપુર જવું પડે કે અમદાવાદ, ગાંધીનગર જવું પડે એવું નહીં થાય. અહીંયા આપણે થરાદમાં જ આપણે ઊભું કરશું. એના માટે હું પૂરી મહેનત કરીશ. પણ મહેનત કરીને તૈયાર કરીએ ત્યારે એનું ફળ લેવાનું કામ દરેકે કરવું પડે. દરેક જ્ઞાતિ સમાજ, દરેક વ્યક્તિએ એક કદમ આગળ વધવું પડે. એક કદમ આગળ વધીને એનો લાભ લેવો પડે. એનો લાભ લઈને બધાએ પોતાના બાળકોને ભણાવવા પડે, તો થાય. નહીંતર વરસાદ તો વરસે, પણ વરસાદના પાણી માટે તલાવની પાળત બાંધેલી ના હોય તો શું થાય? પાણી તો વહી જાય. તો આ બધું આવશે, બધો ફાયદો થશે, પરંતુ એને ઝીલવા વાળું તો જુઓ ને. નર્મદાજી ત્યાંથી કરીને નર્મદાજીને પાણી તો જતું હતું વર્ષોથી, પણ કેનાલ કોઈ કે બનાવીને અહીંયા આગળ મોદી સાહેબ લાવ્યા તો આખું જીવન બદલાવું ને. તો આપણે પણ આમાં શિક્ષણ માટેની વ્યવસ્થામાં પૂરી મહેનત કરવી પડે. તો સીધી વાત કરું તમને, તો બે વસ્તુ કરીએ તો ઓટોમેટિક એક પેઢી પછી બીજી પેઢી કરી જાય, બીજી પેઢી આગળ વધી જાય. એક કામ કરવું પડે, બધાને ખબર છે પણ કરતા નથી. આ તો કરવા માટે હું કહું છું, મારી ભાષણ માટે નથી, અને મારા શબ્દ માટે નથી કહેતો. આપણે બધાને કરવાનું છે ને એટલા માટે કહું છું. બે કામ કરો ને તો બીજું ઓછું હશે ને તો પણ આપણી નવી પેઢી આપણે જ્યાં છીએ એનાથી ઘણી આગળ જતી રહેશે. બે જ કામ કરવાના.